દોસ્તો, આજે હું તમારી સમક્ષ એક એવી વાત લઈને આવ્યો છું જે સાંભળીને તમે પણ એમ કહેવાય કે એવું વિચારી ઉઠશો કે આવી પણ જિંદગી લોકો જીવે છે. આજે એવી એક સ્ટોરી લઈને આવ્યો છું જેમાંથી આપણને આપણું જીવન જીવવા માટેની પ્રેરણા મળશે અને હું ચોક્કસપણે તમને કહીશ કે આ વાત જો તમે પૂરેપૂરી સાંભળશો તો તમે ચોક્કસથી તમે મનની અંદર એવું વિચારશો કે નહીં, આપણે પણ મહેનત કરવી જોઈએ. આ વાત છે એક ખૂબ જ નાની ઉંમરની છોકરી વિશેની અને જે સાચી ઘટના છે, જે હમણાં થોડા દિવસ પહેલાં જ મેં અનુભવેલી અને મારી આંખે જોયેલી આ ઘટના છે આખી. દોસ્તો, મારું નામ છે રવિ અને સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, આજે ઘણા બધા વ્યક્તિઓ એવા છે જે પોતે પોતાના જીવનની અંદર કંઈ જ કરતા નથી અને માત્ર ને માત્ર આંટા ફેરા કરે છે, રખડે છે અને પોતાનો સમય બરબાદ કરે છે. એવામાં આજે હું તમને જે વાત કરી રહ્યો છું તે આપણા જીવનની અંદર ચોક્કસ પ્રકાશ રૂપે અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવશે. દોસ્તો, હમણાં ગુરુવારના દિવસે આઈ થિંક 4 તારીખ હતી. 4 તારીખના દિવસે હું અરણેજ બુટ ભવાની માતાના દર્શન કરવા માટે ફેમિલી સાથે ગયો હતો. મારા મિત્ર અને ટૂંકમાં અમે 2 કપલ ગયા હતા, 4 જણા હતા. તો જેવા અમે અરણેજ મંદિરની અંદર એન્ટર થયા, મંદિરની બહાર ગેટની બહાર એક પાવભાજીની લારી છે અને લોકો એવું કહે છે કે પાવભાજી બહુ જ ફેમસ છે અને ઇન્સ્ટાગ્રામની અંદર એના વિડીયો પણ આવે છે એવું લોકો કહે છે. મેં જોયા નથી. તો પછી અમે લોકોએ ત્યાં નક્કી કર્યું કે ચલો આપણે ત્યાં જઈએ અને પાવભાજી ખાઈએ. પરંતુ ત્યાં ભીડ બહુ જ હતી, એટલા માટે અમે બીજા અમારા સાથીદારોને એવું કીધું કે તમે અહીંયા બેસો, હું પાવભાજી લઈને આવું છું. તો હું પાવભાજી લેવા ત્યાં ગયો. ત્યાં મેં જોયું તો એક નાની ઉંમરની છોકરી, કદાચ 18-20 વર્ષ, એટલે નાની ઉંમર જ કહેવાય કે વધારે નો ડાઉટ મેચ્યોર છે, પણ એટલી પણ ઉંમર નથી કે જેને પોતાને એવું કંઈક કામ કરવું પડે. ખૂબ જ નાની ઉંમરની છોકરી જે પોતે ત્યાં પાવભાજી વેચે. એટલે મારાથી રહેવાયું નહીં. એટલે મેં એવું પૂછ્યું કે બેન, તમે ભણતા નથી? તો એ છોકરીએ મને એવો જવાબ આપ્યો કે છેલ્લા 1-1.5 વર્ષથી મારા પિતાનું અવસાન થયું છે અને આ પાવભાજીની લારી છેલ્લા 20 વર્ષથી એ ચલાવતા હતા અને હવે ઘરની જવાબદારી મારી માથે આવી ગઈ કારણ કે એમનું અવસાન થયું છે. તો મારે હવે ભણવાનું શક્ય નથી, એટલા માટે હું આ પાવભાજીની લારી ચલાવું છું. પછી મેં એમને એવું કીધું કે ભણવાનું ચાલુ રાખો સાઈડમાં અને સાઈડમાં આ પણ ચાલુ રાખો, બંને ચાલુ રાખો અને તમે તમારું જીવન ગુજરાન કરો. તો એ વ્યક્તિએ, છોકરીએ મને એવું કીધું કે મારે 4 બહેનો છે અને મારે એમનું ગુજરાન આ પાવભાજીની લારીમાંથી જ કરવાનું છે. ટૂંકમાં કહેવાનો અર્થ કે મારી માથે જવાબદારી છે, એટલે મારે હવે ભણવું પોસિબલ નથી. દોસ્તો, એની આ વાત સાંભળી અને મને મનની અંદર એવું થયું કે આ આટલી નાની ઉંમરની છોકરી એને આવી જવાબદારી વિશેની એક ખ્યાલ કેવી રીતે આવ્યો હશે, જ્યારે મોટી મોટી ઉંમરના 20-25-30 વર્ષના જે લોકો હોય છે, યંગ લોકો, એ પોતે માત્ર રખડતા હોય છે. ઘણા બધા લોકો એવા છે જે પોતાના મા બાપને થોડી પણ મદદરૂપ થતા નથી. જ્યારે આ છોકરી આટલી નાની ઉંમરમાં એની આટલી સમજ શક્તિ છે, ખરેખર એની સમજ શક્તિને સલામ છે. એની ભણવાની ઉંમરે પોતે વ્યક્તિ કામ કરે છે, પોતે પોતાના ઘરની જેટલી પણ જવાબદારી છે પોતે પોતાની જવાબદારી નિભાવે છે અને આગળ વધે છે. દોસ્તો, એના જીવનમાંથી મને એ શીખવા મળ્યું કે જીવનની અંદર પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ એની સામે હારવાનું નહીં, એની સામે લડવાનું. ચોક્કસ સફળતા મળશે અને તમારે પણ આ વ્યક્તિનામાંથી આ શીખવું જોઈએ. અત્યારે હાલ તમે ગમે ત્યારે અરણેજ બુટ ભવાની માતાના દર્શન કરવા જાઓ, ત્યારે જેવા ગેટની અંદર તમે એન્ટર થશો અને બિલકુલ ડાબા હાથે એ પાવભાજીની એક સરસ મજાની નાની લારી છે અને તે પાવભાજી ત્યાં વેચે છે. અને મને નામ તો ખ્યાલ નથી કે પાવભાજી સેન્ટરનું નામ શું છે, પરંતુ એક નાની છોકરી હોય છે અને તે પાવભાજી ત્યાં બનાવતી હોય છે અને નાનું સરસ મજાનું સેટઅપ છે. સેટઅપ એનું ભલે નાનું હોય, પરંતુ એની મહત્વાકાંક્ષા, એની વિચારશક્તિ, એની સમજશક્તિ ખરેખર લાજવાબ છે. તમે ત્યાં જજો, એ વ્યક્તિની ત્યાં પાવભાજી ખાજો અને ચોક્કસ તમે એની સાથે વાત કરી અને તમે તમારા જીવનમાંથી, એમના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ અને તમે તમારા જીવનની અંદર ઉતારજો. બની શકે તો વ્યક્તિને થોડી મદદ કરજો. હું એવું નથી કહેતો કે તમે એને આર્થિક રીતે મદદ કરો, પણ એક વ્યવસ્થાના ભાગરૂપે એને સપોર્ટ થાય એવી કંઈક નાની એવી આપણી મદદ જો આપણે એને કરીશું તો એમનું જીવન ચોક્કસ સફળ થશે અને એમાંથી પ્રેરણા લઈ અને આપણને આપણા જીવનની અંદર પણ ઘણું બધું શીખવા મળશે. દોસ્તો, આ વાત મેં મારી
એ રૂબરૂ હું ત્યાં જઈ અને જોયું છે અને મેં મારી અનુભવેલી વાત મેં તમને અહીંયા આ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. દોસ્તો, જો આ વાત તમને સારી લાગે તો તમારા દોસ્તો સાથે શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો, તમારા સગાવાલા સાથે શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ગમે ત્યારે અરણ્ય જાઓ તો એ પાવભાજીવાળાને ત્યાં ચોક્કસ મુલાકાત લેજો. તમને ખરેખર તમારું દિલ ખુશ થઈ જશે. મળીશું ફરીથી નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ.